હેલો ફ્રેન્ડ, ચલો લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિ એના પ્રોબ્લેમ્સ છે સોલ્વ કરેલા. તો મિત્રો આજે આપણે પ્રક્ષિપ્ત ગતિના ઘણા બધા પ્રોબ્લેમ્સ અહીંયા લખીને રાખ્યા છે, પણ બહુ નાના અને તમારો જે કોન્સેપ્ટ છે ને ક્લિયર કરે એવા પ્રોબ્લેમ્સ છે. મેં તમને ટેક્સ્ટબુકની અંદર 111 થી 156 મટીરિયલના પ્રોબ્લેમ સોલ્વ કરવાના આપેલા. તો એની અંદરના જે એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, ખાલી થિયોરેટિકલ છે, એ તમે જાતે કરી શકો એવા મેં બાકી રાખ્યા છે. એવું નથી લેતો, પણ જે અમુક એવા પ્રોબ્લેમ છે કે જે થોડુંક મારે કાંઈક તમને કહેવું પડે તો એ આપણે કહીએ. તો શરૂ કરી દઈએ આપણે થોડી પ્રક્ષિપ્ત ગતિના પ્રોબ્લેમ્સ. એક પછી એક પ્રોબ્લેમ્સ છે, આપણે લેતા જઈએ. તો ફર્સ્ટ પ્રોબ્લેમ છે, અહીંયા જુઓ કે V2 ઝડપથી ગતિ કરતી હોડીમાંથી V1 વેગથી એક બંદૂકની ગોળીને ઉર્ધ્વ શિરોલંબ દિશામાં છોડવામાં આવે છે. કિનારે ઉભેલો માણસ આ ગોળીને જોતા તેની ગતિ પરવલય આકારે લાગી તો આ અવધિ છે એ આપણે ગોતવાની છે. થોડી સિચ્યુએશનને એનાલાઇઝ કરીએ તો તમને ખ્યાલ આવે કે અહીંયા જે 113 નું સોલ્યુશન વિચારો તો અહીંયા છે ને નદી છે, બરાબર, અને મિત્રો આ એક હોડી છે અને હોડીમાં એક ભાઈ અહીંયા છે અને એના હાથમાંથી એક દડાને આમ ઉપર ઉછાળે છે. મન બેઠા બેઠા અરખાતો રહે નહીં ને, એટલે કંઈક ને કંઈક કર્યા કરે. તો આ દડાને કે ગતિ બંદૂકની ગોળીને લ્યો, દડોય નથી, બંદૂકની ગોળીને ભૂમ કરતી ઉપર નાખે. ઉપર કેટલા વેગથી નાખે છે? V2 ઝડપથી નાખે છે. તો આ બંદૂકની ગોળી છે એ V2 ઝડપથી જાય છે અને આ બોટ છે ને એ આ ડિરેક્શનમાં V1 ઝડપથી જાય છે. ઓકે, હવે થોડી વાર પછી શું થાય? ગોળી ઉપર જાય અને બોટ છે એ સમક્ષિતિજ દિશામાં આવે. એટલે બોટ ગતિ કરતી ધારો કે અહીંયા આવી ગઈ, બરાબર. બોટ ગતિ કરતી અહીંયા આવે એટલે ભાઈ અહીંયા આવે જ ભાઈ બોટમાં ક્યાં છે? બોટમાં જ. તો આ ભાઈ આ વાદળીના કાળા થઈ ગયા, કાળા ભાઈ અહીંયા આવશે. હવે આ જે ગોળી છે એ ગોળી અહીંયા કોઈક વ્યક્તિ ઊભી છે. હવે આ વ્યક્તિને ગોળી છે ને પરવલય ગતિ કરતી હોય ને એવું લાગે છે. ઉપરથી આવે, તમને કદાચ નોય દેખાય, પણ આમ ગોળી આવી, જો અહીંથી આવી, અહીંથી ગઈ, અહીંયા આવી, બરાબર. તો મિત્રો તમારે આ અંતર ગોતવાનું છે, અવધિ. પ્રોબ્લેમ સમજ્યા તમે? અચ્છા, ચલો આ અંતર ગોતવું હોય આપણે તો બહુ સિમ્પલ છે. જો અહીંયા કે આ ગોળી હવામાં કેટલો સમય રહે ને એ આપણે પહેલા મેળવી લઈએ. ગોળી જે છૂટે છે એ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છૂટે છે. તો અહીંયા ગોળી ઉર્ધ્વ દિશામાં જાય ત્યારે ઉપર જશે અને ફરી પાછી નીચે આવશે. તો એના માટે કેટલો ટાઈમ લેશે? તો આપણી પાસે એક ટાઈમ ઓફ ફ્લાઇટ એનું ફોર્મ્યુલા છે. પહેલું કામ હું કરીશ, ગોળી હવામાં રહેલ સમય, હવામાં કેટલો સમય ગોળી રહેશે ભાઈ? એટલો સમય બોટ છે એ સમક્ષિતિજ દિશામાં જશે. સિમ્પલ વાત છે. અચ્છા, ચાલ, તો ગોળી હવામાં કેટલો સમય રહેશે? તો ટાઈમ ઓફ ફ્લાઇટ 2u/g મુજબ. અચ્છા, 2u sin થીટા નથી લેવાનું. શું કામ? કારણ કે અહીંયા ગોળી શિરોલંબ નાખી છે. થીટા કેટલો થઈ જાય એના માટે? 90. તો sin 90 એટલે 1. ઓકે, ચલો અહીંયા વેલોસિટી કેટલી લેશું આપણે મિત્રો? u2 v2, u ની જગ્યાએ લેશું v2 = t. આને કીધું ઇક્વેશન નંબર 1. હવે બીજું કે બોટે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. બોટ કેટલા વેગથી જાય છે? V1 વેગથી જાય છે. તો V1 વેગથી સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપે? હવે બોટનો વેગ તો કેવો છે? અચળ છે. તો અચળ વેગથી ગતિ કરે છે. તો સિમ્પલ આપણે અહીંયા લખી શકીએ કે બોટે સમક્ષિતિજ દિશામાં
કાપેલ અંતર બરાબર વેગ ગુણ્યા સમય, બરાબર. તો અંતરને હું બતાવી દઉં, r વડે વેગ, બોટનો વેગ છે v1 અને સમય છે t. કારણ કે જેટલો ટાઈમ ગોળી હવામાં રહેશે એટલો ટાઈમ આ બોટ આગળ ચાલશે. સિમ્પલ. ચાલો t ની વેલ્યુ અહીંથી મૂકી દઈએ આપણે, તો આન્સર આવશે 2v1 v2. t ની કિંમત મૂકશું એટલે 2v1 v2 upon g. તો આવી ગઈ અવધિ. સિમ્પલ. અચ્છા, ચલો નોટ કરી લ્યો. પહેલો પ્રોબ્લેમ સોલ્વ. ઓકે, હવે નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન લઈએ. તો ફિગર ડ્રો કરશો એટલે તમને ઘણું બધું આઈડિયા ક્લિયર થઈ જશે. અરે એનાલાઇઝ થાય સિચ્યુએશન છે ને, એનું પૃથ્થકરણ આપણા માઇન્ડમાં સેટ થાય અને એ કરવું જરૂરી છે, બરાબર. ચાલો કરી લે નોટ. સેકન્ડ ક્વેશ્ચન લઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે 45 ના ખૂણે છોડતા કે ફેંકતા, છોડો એટલે તો ફેંકો, અવધિ 0.5 કેમી મળે છે. તો તેટલી જ ઝડપે પણ કેટલાના ખૂણે ફેંકવાનો છે? 45 ના ખૂણે છોડતા અવધિ કેટલી થાય? ઓહો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા તમે એક વસ્તુ માર્ક કરો કે અહીંયા અવધિ છે ને, કોણ અવધિ, એને કોની હારે સંબંધ છે? સંબંધ તો ભાઈ એને ખૂણા સાથે છે. જો ખૂણો બદલે છે ને તો અવધિ બદલાય છે. આ 45 નો ખૂણો છે તો એમ કહે છે કે અવધિ કેટલી થાય. અચ્છા, એવું છે અહીંયા. ઓકે, ચાલો તો ખૂણા ને અવધિનો રિલેશનનું ફોર્મ્યુલા હું અહીંયા લખું. 114 નું સોલ્યુશન. અવધિ r is equal to u square sin 2 theta upon g. મિત્રો અહીંયા તમે જુઓ તો ખૂણો અને અવધિ બે જ બદલાશે. કોણ બદલાય છે? એક આ ખૂણો, એક આ ખૂણો. ખૂણાની આર પાછો સાઈન લઈ લેવાનો, સાઈન એનો હારે છે, અને આ અવધિ, બરાબર. પિક્ચર જોવા જાય તો મમ્મી પપ્પા નાનું બાળક હારે જ હોય, એમાં સાઈન ની આર ખૂણો પાછો લે, ખૂણો લ્યો એટલે સાઈન તો લેવો જ પડે. તો અહીંયા મિત્રો r proportional to sin 2 theta લખાય. u અને g અચળ છે. અચળને કાઢો તો ચલે છે ની નિશાની મૂકવી પડે. હા, ચાલો તો અહીંયા થીટા 1, r1 થીટા 1. ઓકે, ચાલો r2 ચલે છે sin થીટા 2. હવે આ બેનો ગુણોત્તર લઈ લઈએ. r2 upon r1 is equal to sin 2 theta 2 ના છેદમાં sin 2 theta 1. ઓકે, r2 આપણે ગોતવાનો છે, r1 આપણને 0.5 આપ્યો છે, 0.5. અચ્છા, તો થીટા 2 કેટલો ખૂણો છે? 45. કેટલો? અને થીટા 1 છે એ થીટા 1 કેટલો છે? 75. ઓકે, ચાલો હજુ એક સ્ટેપ લખીએ. r2 0.5 sin થીટા 45 દુ 90, 90 એટલે 1, અને અહીંયા આવી જશે sin 75 into 2 એટલે sin 175 150 આવ્યું. sin 150. હવે આનું કેવી રીતે કરવું? તો આના છે ને ભાગ પાડવા પડે. આવી રીતે ભાગ પડે. જો sin 90 plus 60, sin 90 plus 60. હવે 90 વત્તા 60 કરો એટલે 150 થાય કે ન થાય? હા, થાય ને ભાઈ. 90 plus 60 એટલે 150. હવે મિત્રો યાદ કરો, એક આપણે કામ કરી ગયા છીએ. જો યાર 90 હોય તો વિધેય બદલાઈ જાય, sin નું થઈ જાય cos 60. તો મિત્રો તમે sin 150 જોવો કે cos 60 જોવો, બેની વેલ્યુ સેમ હોય, બરાબર. sin 150 અને cos 60 ની વેલ્યુ સેમ હોય. cos 60 ની વેલ્યુ 1/2. તો અહીંયા મૂકી દો 1/2. ચાલો તો 0.5 જશે, 2 અહીંયા જશે, તો r2 બરાબર સીધું કરી નાખ ને 1 કિલોમીટર. r2 ને તમે કરતા બનાવો તો 0.5 અહીંયા જશે, છેદનો છેદ અંશમાં જશે, 0.5 ગુણ્યા 2 કરશો એટલે 1 કિલોમીટર. અચ્છા, ચાલો તો ક્લિયર.
114મો પ્રોબ્લેમ સોલ્વ. ના 115મો લઈએ, નોટ કરી લ્યો. અચ્છા, આની પહેલામાં એક થોડુંક કપાઈ ગયું ને, અહીંયા એક નોટ કરી લો પહેલા. sin 150 is equal to sin 90 plus 60. 150 ના અહીંયા બે ભાગ પાડ્યા, 90 plus 60. અચ્છા, 90 હોય તો વિધેય છે એ બદલાઈ જાય, એટલે cos 60, અને cos 60 ની વેલ્યુ છે 1/2, તો sin 150 ની વેલ્યુ થઈ જશે 1/2. ઓકે, તો થોડું કપાઈ ગયું હતું અહીંયા, તો એ તમે જોઈ લેશો. અચ્છા ચાલ, હવે મિત્રો અહીંયા 115મો ક્વેશ્ચન છે. એક કણ સમછેદિત સાથે થીટા કોણે u વેગથી પ્રક્ષેપ કરવામાં આવે છે. કોઈ પણ ક્ષણે તેનો વેગ v પ્રારંભિક વેગ u ને લંબ છે, તો v કેટલો છે? અચ્છા, અહીંયા તમે જો હું ફિગર ડ્રો કરું તો અહીંયા મિત્રો આ રીતે પ્રક્ષેપ પદાર્થનો ગતિપથ હોય તો પ્રારંભિક વેગ છે એ u છે. હવે કોઈ ક્ષણ ધારો કે અહીંયા આવ્યા, તો આ ક્ષણે એનો વેગ જે છે એ જે પ્રારંભિક વેગ છે એને લંબ છે. પ્રારંભિક વેગ કોઈ પણ ક્ષણે તેનો વેગ v પ્રારંભિક વેગ u ને લંબ છે. આ આમ છે, અહીંયા તમે જુઓ તો પ્રક્ષેપ પદાર્થનો વેગ આમ છે, તો હું અહીંયા ખાલી બતાવું આમ, અને આ પોઈન્ટ પાસે વેગ એનો આમ હોય v, તો આ ને લંબ છે. આવું કઈ કીધું, સમજો. પ્રારંભિક વેગની દિશા આમ છે, સમજો છો તમે? અહીંયા આ પ્રારંભિક વેગની દિશા છે, અને આ જે છે એ કોઈ ક્ષણે એનો વેગ છે, તો એ એને કેવો છે? લંબ છે. અચ્છા, એવું છે. તો લંબ હોય ને તો આ વેગ, ત્યાં વેગ આપણે ગોતવાનો છે. ઓકે, તો પહેલું એક કી પોઈન્ટ નોટ કરી લ્યો. એક મિત્રો વાક્ય કે સમક્ષિતિજ વેગ છે, સમક્ષિતિજ વેગ તો હંમેશા અચળ રહેવાનો છે. તો અહીંયા હું પ્રારંભિક વેગ લખું u cos થીટા, અહીંયા આપણે એક નોટ લખીએ કે સમક્ષિતિજ વેગ અચળ હોય તો u cos થીટા is equal to u cos, આ થીટા અહીંયા કેટલો થઈ જશે? તો કે આની નાની વચ્ચેનો ખૂણો કેટલો હતો? 90 નો ડિફરન્સ કેટલો આવશે? 90 માઈનસ થીટા. અહીંયા ધારો કે એનો ખૂણો 10 ડિગ્રી હોય તો અહીંયા કેટલો હશે? 80, કારણ કે 10 ને 80 કેટલો થઈ જાય? 90. 90 નો ડિફરન્સ બે ઉપર, બે પરસ્પર લંબ છે. લંબ છે એનો અર્થ એમ છે કે આ થીટા ખૂણે હોય તો આ 90 માઈનસ થીટા ખૂણે હોય, તો બંને પરસ્પર કેવા થઈ જાય? લંબ થઈ જાય. આ 0 ડિગ્રી હોય તો આ 90 ડિગ્રી થઈ જાય ને. 0 ડિગ્રી હોય અહીંયા તો આ 0 મૂકો તો આ કેટલા હશે? 90, એટલે બંને વચ્ચેનો ખૂણો 90 થઈ ગયો ને. હા, એમ. આ 0 એ હોય તો આ કેટલા હશે? 90 એ હોય. આ 10 એ હોય તો આ 80 હોય, કારણ કે બંને વચ્ચેનો ડિફરન્સ 90. ઓકે, then u કેમ u cos theta is equal to અહીંયા u નહીં પણ અહીંયા શું હશે? સોરી, v આવશે ને. યસ. તો v cos નું શું થઈ જશે અહીંયા? sin theta, કારણ કે 90 છે એટલે વિધેય બદલાઈ જાય. તો v બરાબર શું થઈ જશે? u cos theta ના છેદમાં sin theta, that is v બરાબર u cot theta. તો 115 નો આન્સર આવશે u cot theta. કરી લ્યો નોટ. પછી જઈએ આપણે 116 પર. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ 116. મહત્તમ ઊંચાઈએ પ્રક્ષેપ પદાર્થનો વેગ પ્રારંભિક વેગના √3/2 ગણો છે, તો અવધિ ગોતો. અચ્છા, અહીંયા પોઈન્ટ પકડીએ આપણે. તો મહત્તમ ઊંચાઈએ એનો વેગ છે એ પ્રારંભિક વેગના √3/2 જેટલો છે. અચ્છા, ઓકે. તો મિત્રો અહીંયા કેટલામો છે? આ 116. તો અહીંયાથી જ્યારે પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ ત્યારે મહત્તમ ઊંચાઈએ અહીંયા એનો વેગ છે ને એ માત્ર કયો વેગ હોય? સમક્ષિતિજ વેગ હોય. એમ અહીંયા ઉર્ધ્વ દિશાનો વેગ કેટલો હોય?
વીવાય 0 હોય, ખાલી કયો ઘટક એને હોય? vx ઘટક હોય, સમક્ષિતિજ ઘટક હોય, શિરોલંબ ઘટક હોય નહીં. મહત્તમ ઊંચાઈ છે ને, મહત્તમ ઊંચાઈ એનો વેગ કેટલો થઈ જાય? 0. પણ સમક્ષિતિજ દિશાનો વેગ તો અચળ હોય, એ આપણે થિયરી ભણી ગયા છીએ. ઓકે, તો આ પોઈન્ટ પાસે એનો વેગ કેટલો છે? તો કે હું અહીંયા નોટ કરું છું, vx u cos θ. આ પ્રારંભિક વેગ, તો પ્રારંભિક વેગના √3/2 ગણો. તો પ્રારંભિક વેગના √3/2 ગણો. u ગયા, cos θ બરાબર √3/2, then θ બરાબર 30 ડિગ્રી. અચ્છા, થીટા મળી ગયો, પણ આપણે ક્યાં થીટો ગોતવાનો હતો? આપણે તો ગોતવાનું હતું અવધિ. શું? અવધિ. હવે અવધિ કેમ મળશે? ઓકે, અવધિનું સૂત્ર મૂકો તો મળે, બીજું શું કરવું પડે? ચાલો, અવધિ r is equal to u square sin 2θ upon g. ઓકે, u square sin 2 multiply 30 upon g. u square sin 60 ની કિંમત, sin 60 ની કિંમત છે √3/2. g છે હવે, તો √3/2 u square g upon g. આવો આન્સર આવશે. ઓપ્શન તમને આપેલા છે અને બધા એના ઓપ્શન તમે તમારી રીતે પસંદ કરજો. ઓપ્શનની પસંદગી તમને તમારા ઉપર છોડું છું. અચ્છા, ચાલો નોટ કરી લ્યો. પછી જઈએ આપણે 117. ચાલો, 117 ની અંદર અહીંયા કીધું છે, જો મહત્તમ અવધિ માટે એક બોલને સમક્ષિતિજ સાથે થીટા ખૂણે ફેંકવામાં આવે છે તો tan થીટા નું મૂલ્ય. ઓહો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા તમે જો શું કીધું છે? મહત્તમ અવધિ માટે. ભાઈ, મહત્તમ અવધિ માટે મેં ફેંકે તો થીટા કેટલો હોય? એકદમ સિમ્પલ, થીટા હોય 45 ડિગ્રી. તો જ મહત્તમ મળે ને, કારણ કે 45 × 90 sin 90 એટલે મહત્તમ. સૂત્રમાં 2θ આવે છે પાછો. હા, તો 45 ફેંકો એટલે અવધિ મહત્તમ હોય. હવે tan θ નું મૂલ્ય કેટલું થઈ જાય? તો કે 1. આ તો એકદમ સિમ્પલ થઈ ગયો. અહીંયા ને અહીંયા એનો જવાબ આવી ગયો. શું આવશે? 1. જવા દો, પૂરું કરો. ઓકે, આગળ જઈએ. 121 શું કહે છે? જો y is equal to √3x minus gx square upon 2 છે. આવું એક કોઈ પ્રક્ષિપ્ત પદાર્થની ગતિપથનું સમીકરણ. આમ તમે સમીકરણ જુઓ એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ તો પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ છે. અચ્છા, તો પ્રક્ષિપ્ત કોણ કેટલો? ઓહો, આને હું એક પ્રક્ષિપ્ત ગતિના સમીકરણ સાથે સરખાવી દઉં તો આપણને એક આનંદની અનુભૂતિ થઈ જાય. તો કરીએ ચલો આનંદની અનુભૂતિ. 121 માં ક્વેશ્ચનમાં અમે ચાંદલો કરો ને આનંદને, એટલે અનુભૂતિ થઈ જાય 121 નો. ઓકે, y is equal to √3x minus gx square by 2 છે. તો એક સમીકરણ હતું આવું, આપણે આવું એક સમીકરણ લીધું હતું અહીંયા x tan θ, અથવા તો હું આમ લખું ને, હા, x tan θ માઇનસ સમીકરણ લખીએ આપણે gx square upon 2u square cos square θ. બરાબર? ઓકે, અચ્છા, તો અહીંયા આને આની સાથે સરખાવો તો tan થીટા છે એ tan થીટા બરાબર x થઈ જાય. x અહીંયા સરખાવ્યા આપણે, તો tan થીટા બરાબર x √3. તો થીટાની વેલ્યુ કેટલી થઈ જાય? ઓહો, આ તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. બરાબર?
તો થઈ ગયું અહીંયા ઓકે ચાલો નેક્સ્ટ લઈએ આપણે y = 16x - x²/4 છે તો અવધિ મેળવો તો મેળવી લઈએ અવધિ પણ અવધિ મેળવીએ આપણે y = 1 to 2 y = 16x - x²/4 આવું સમીકરણ છે તો અવધિ અને ગતિપથને કઈ સંબંધ છે ખરો હા એક સંબંધ છે કયો સંબંધ છે જો આવો એક સંબંધ હતો તમને યાદ હોય તો y = x tan theta કૌંસમાં 1 - x/r આવો એક સંબંધ હતો આવો એક સંબંધ છે તો એ સંબંધ જેવું સમીકરણ અહીંયા લાવું તો અહીંયા જો 1 - x/r હોવું જોઈએ તો આમાંથી તમે 16x કોમન કાઢો એટલે અહીંયા શું રહે 16x કોમન કાઢો એટલે અહીંયા શું રહે 1 માઈનસ અહીંથી એક x કોમન નીકળ્યો એટલે x અચ્છા અહીંયા તો 16 તો હતા નહીં તો 16 વડે નીચે મલ્ટીપ્લાય કરી નાખો ખબર પડે છે કે નહીં અહીંયા 16 હતા નહીં તમે પરાણે બહાર કાઢી લીધા છે પરાણે કામ કરો તો પછી આપણે અહીંયા અંશમાંથી કાઢ્યા તો અહીંયા હતા નહીં તો છેદમાં મૂકો આપણે અચ્છા જો ન ખબર પડે તો આમ કરવાનું શું કરવાનું આ 16x ને અંદર ગુણી નાખો તો અહીંયા શું થઈ જશે 16x આને અંદર ગુણ નાખો તો 16x x એટલે x² અને અહીંયા છેદમાં 16 ચોકું 64 થાય અને છેદ ઉડાડો એટલે 4 x²/4 16x x²/4 16x આવી ગયું તો ખબર પડી અહીંયા નહોતા 16 અહીંયા 16 નહોતા તો આપણે શું કર્યું બાર કોમન કાઢો તમે તો અહીંયા નીચે 16 મૂકવા પડે બરાબર હોય તો વાંધો નથી ન હોય તો આપણે મૂકવા જ પડે ને એમને પરાણે તમે કોમન કાઢી લ્યો હલતા હશે અચ્છા પણ આપણે જો જરૂર હોય એટલે કરી લેવાનું કામ પહેલા કામ કરી લો પછી મેથેમેટિકલી એને સોલ્વ કરી દેવાનું તો 16 અહીંથી કોમન માં લઈ લીધા અહીંયા 16 છેદમાં મૂકી દેવા પડશે કારણ કે અહીંયા છે નહીં ઓકે હવે આના જેવું સ્વરૂપ આવી ગયું કે નહીં આવી ગયું ને તો આ r અને આ બે સરખા લાગે તમને 1 છે x છે તો r = 64 મીટર લ્યો આવી ગયો જવાબ ઓકે ચાલો આટલા નોટ કરી લ્યો હવે લઈએ આપણે થોડાક આગળ જઈએ 130 સુધીના જે ઈઝી જે થોડાક એવા ક્વેશ્ચન છે એ હું સોલ્વ કરાવું છું ઓકે ચાલો હવે લઈએ 118 એક વિદ્યાર્થી શિરોલંબ દિશામાં 40 મીટર જેટલી મહત્તમ ઊંચાઈએ બોલને ફેંકે છે જેટલી તેવડ હોય ને એટલી તેવડથી આમ ઉપર ફેંકે છે તો મેક્સિમમ કેટલો જાય છે 40 મીટર આ વિદ્યાર્થી સમક્ષિતિજ દિશામાં કેટલા મહત્તમ અંતરે બોલ ફેંકી શકે અચ્છા હવે અહીંયા જુઓ તમે કે જ્યારે શિરોલંબ દિશામાં ફેંકે તો શિરોલંબ દિશામાં જ્યારે ફેંકે ત્યારે એનો ખૂણો કેટલો હોય 90 બરાબર કારણ કે પદાર્થને આમ ફેંક્યો છે શિરોલંબ દિશામાં તો સમક્ષિતિજ સાથેનો એનો ખૂણો કેટલો થાય 90 ડિગ્રી થાય હા થાય ને ભાઈ તો મહત્તમ કેટલી ઊંચાઈ આવે છે 40 અચ્છા તો આપણે ફોર્મ્યુલા વાપરીએ h મહત્તમ ઊંચાઈનું ફોર્મ્યુલા છે h u² sin² θ/2g θ કેટલો લેવાનો છે 90 અચ્છા h ની વેલ્યુ કેટલી છે 40 આ બે ને આ બાજુ લઈ લ્યો તો 40 × 2 u²/g અને કે જે સમીકરણ નંબર 1 હવે શું કહેવાય છે તો કે આ વિદ્યાર્થી એટલે જે તેવડથી એને ફેંક્યો છે ને એ તેવડથી હવે એને મહત્તમ અંતરે એને ફેંકો છે કઈ દિશામાં સમક્ષિતિજ મહત્તમ અંતર આવે એટલે આપણને ખબર પડી જાય કે અવધિ કેવી હોવી જોઈએ મહત્તમ અને અવધિ મહત્તમ ક્યારે મળે θ 45 હોય ત્યારે ઓકે તો જો આ પહેલી સિચ્યુએશન થઈ મહત્તમ અવધિ માટે θ કેટલો લેવો પડે 45 તો આપણી પાસે ફોર્મ્યુલા છે r મેક્સિમમ લખું અહીંયા મિત્રો મહત્તમ છે ને ભાઈ હા u² sin 2θ/g ઓકે ચાલો θ કેટલો લેવાનો 45 તો મહત્તમ અવધિ થઈ ગઈ u²/g
g अच्छा u स्क्वेर बाय g तो 80 છે u स्क्वेर बाय g तो 80 છે તો અવધિ મહત્તમ કેટલી થઈ ગઈ 8080 ઓકે ચાલો નેક્સ્ટ લઈએ 119 ની અંદર તમને આ રીતે ફિગર આપેલી છે અને ઓપ્શન માંથી કયો ઓપ્શન આપણે સિલેક્ટ પસંદ કરવાનો છે કયો સાચો પસંદ કરવાનો છે કયો સાચો છે આમાં તો એ ઓપ્શન અહીંયા લખ્યા છે હજી એક ચોથો ઓપ્શન છે કે 3 3 બરાબર અચ્છા તો અહીંયા તમે જુઓ ને તો બધાની મહત્તમ ઊંચાઈ છે ને એ સમાન છે મહત્તમ ઊંચાઈ સમાન છે મહત્તમ ઊંચાઈ સમાન હોય ને તો અહીંયા ઉડ્ડયનનો સમય પણ સમાન થાય કારણ કે આપણી પાસે એક આવું ફોર્મ્યુલા છે કેટલામો છે ક્વેશ્ચન 119 મહત્તમ ટાઈમ ઓફ ફ્લાઇટ ઇઝ ઇક્વલ ટુ t ઇઝ ઇક્વલ ટુ 2h upon g ટાઈમ ઓફ ફ્લાઇટ 2h upon g લખાય ને કારણ કે h ની વેલ્યુ તમે મૂકો અહીંયા જો h ની વેલ્યુ h એટલે મહત્તમ ઊંચાઈની વેલ્યુ છે u સ્ક્વેર sin સ્ક્વેર થીટા upon 2g બરાબર છે તો 2 2 કેન્સલ થઈ જાય અહીંયા g સ્ક્વેર થઈ જાય u સ્ક્વેર sin સ્ક્વેર થીટા upon g સ્ક્વેર અને બધાયનું તમે વર્ગમૂળ કાઢી નાખો એટલે શું થઈ જાય તો કે બાય u sin થીટા upon g હવે આ છે કે નહીં ટાઈમ અને મલ્ટીપ્લાય 2 કરો એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ મળી જાય તો ટાઈમ ઓફ બધાયનો જે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો સમય કેવો છે સમાન છે અને ત્યાંથી નીચે આવવાનો સમય પણ કેવો થાય સમાન કારણ કે બધા જો મહત્તમ ઊંચાઈએ ઘરે પહોંચતા હોય તો નીચે પણ એક સાથે જ આવે બરાબર ને ઓહો તો બહુ મજાનું થઈ ગઈ આનંદની અનુભૂતિ થઈ અહીંયા આપણને તો બધાયની હાઈટ સરખી હોય તો ટાઈમ ઓફ ફ્લાઇટ અથવા તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો સમય કેવો હોય સરખો હોય તો ઉડ્ડયનનો સમય બધા માટે સમાન તો પહેલું વાક્ય સાચું છે ભાઈ એટલે ઝડપ મહત્તમ કોની હશે તો જુઓ અહીંયા સી જે બોલ અથવા તો પાર્ટિકલ કણ છે બોડી છે એ વધારે અવધિ સમક્ષિતિજ અવધિ એની જુઓ તો સમક્ષિતિજ અવધિ સી ની સૌથી વધારે છે બરાબર અને જો અહીંયા તમે આ બધાને એક સરખા એંગલે ફેંક્યા હોય તો અવધિનું ફોર્મ્યુલા છે r is equal to u sin 2 theta u square sin 2 theta upon g બરાબર હવે જો સમજજો કે બધાયના ખૂણા સરખા છે તો પછી અવધિ મહત્તમ હોય તો એનો અર્થ શું થાય કે u મહત્તમ હોવો જોઈએ કારણ કે આ બધાયના સરખા છે એટલે આમાં કઈ ચેન્જ ન થવાનો g તો મારી તમારી બધા માટે સરખો છે ભાઈ એટલે આમાં કાઈ ફેરફાર ન થતો તો ફેરફાર કોણ કરવાનો u માં થવાનો એટલે શેમાં થશે r માં તો જેનો u વધારે એનો r વધારે તો r c નો વધારે છે તો u કોનો વધારે હશે c નો તો મહત્તમ ઝડપ કોની વધારે હશે c ની સમક્ષિતિજ વેગ તો સમક્ષિતિજ વેગનું સૂત્ર છે u sin થીટા તો જેનો સમક્ષિતિજ u શરૂઆતનો વેગ વધારે હશે એનો સમક્ષિતિજ વેગ વધારે છે તો સમક્ષિતિજ વેગ મહત્તમ કોનો હશે c નો હશે તો અહીંયા આવા ત્રણ ઓપ્શન આપ્યા છે ઉડ્ડયનનો સમય સમાન છે હા બીજું મહત્તમ ઝડપ c ની છે હા સમક્ષિતિજ વેગ મહત્તમ છે હા તો ત્રણેયના જો ત્રણે ત્રણ સાચા હોય તો ખરેખર ચોથો ઓપ્શન સાચો છે કે ત્રણે ત્રણ સાચા છે બરાબર તો આન્સર આવશે 4 ઓકે ચાલો નેક્સ્ટ લઈએ 120 તો ચાલો હવે લઈએ 120 v is equal to ai cap plus bj cap પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે આવો વેગ છે આ x દિશાનો વેગ છે આ y દિશાનો વેગ છે તેની સમક્ષિતિજ અવધિ મહત્તમ ઊંચાઈથી બમણી હોય તો a અને b વચ્ચેનો રિલેશન આપણે કહેવાનું છે ઓકે નો પ્રોબ્લેમ તો અહીંયા લઈએ 120 તો જો આ સમીકરણ છે ને એને હું આની સાથે સરખાવું v is equal to ai cap plus bj cap તો v is equal to u cos theta i cap વત્તા u sin theta j cap કારણ કે આપણને ખબર છે કે જ્યારે પદાર્થને હું આકૃતિમાં થોડું બતાવું જ્યારે પદાર્થને ફેંકવામાં આવે
ત્યારે પ્રારંભિક વેગ એનો આ u cos θ હોય, આ u sin θ હોય, તો આ પ્રારંભિક વેગના ઘટકો a અને b અહીંથી આપણે મેળવી શકીએ. જો તો a બરાબર શું થઈ જાય? u cos θ, b બરાબર થઈ જાય, ઓહો આ તો બહુ સિમ્પલ થઈ ગયું, u sin θ. આ બેનો ગુણોત્તર લઈ લઈએ આપણે, તો a upon b is equal to cos upon sin, that is cot θ. શું થાય? cot θ. તો b upon a કરો એટલે તમને મજા આવે. b upon a is equal to tan θ. અચ્છા, b upon a is equal to tan θ. ત્યાં તો આવું આવ્યું, પણ હવે શું કરશું? કાંઈ વાંધો નહીં. હવે એક રિલેશન આપ્યો, જો સમક્ષિતિજ અવધિ મહત્તમ ઊંચાઈથી બમણી છે. અચ્છા, આ સમક્ષિતિજ અવધિ આ મહત્તમ ઊંચાઈથી બમણી છે. સમક્ષિતિજ અવધિ મહત્તમ ઊંચાઈથી બમણી છે. r is equal to 2h. ઓકે, હવે એક આપણે કોન્સેપ્ટ ભણી ગયા હતા. કયો કોન્સેપ્ટ? આ કોન્સેપ્ટ ભણ્યા હતા. જો tan θ બરાબર 4h upon r. હા, tan θ બરાબર 4h upon r. ઓહો, આ તો બહુ સિમ્પલ આવી ગયું. જો તમે r ની વેલ્યુ મૂકી દો, tan θ is equal to 4h upon r ની જગ્યાએ મૂકી દઈએ આપણે 2h, h કેન્સલ, અહીંયા આવી જશે. tan θ બરાબર 2. તો આ tan θ ની વેલ્યુ અહીંયા મૂકી દો, તો b upon a is equal to 2, that is b is equal to 2a or a is equal to b by 2. તો અહીંયા તમે a is equal to b by 2 લખો અથવા b is equal to 2a લખો. જે તમને મન પડે, તમને ઈચ્છા થાય એ તમે લખો, ઓપ્શન મુજબ પસંદ કરજો. અચ્છા, હવે એક લાસ્ટ લઈએ આપણે. r એ કણની મહત્તમ અવધિ છે. r છે એ શું છે? કણની મહત્તમ અવધિ છે. જો સમજો, ટ્રાય કરો, બધા સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, વિડિયો પોઝ કરો અને પ્રયત્ન કરો બધા. તો મહત્તમ ઊંચાઈ h r ના સ્વરૂપમાં જોઈએ છે. લે, આ તો પાછું ઓલા જેવું આવી ગયું ને. r એ કણની મહત્તમ અવધિ છે. મિત્રો, તમને અહીંયા બલ્બ ઓન થવો જોઈએ. મહત્તમ અવધિ છે. મહત્તમ અવધિ ક્યારે મળે? થીટા ઇઝ ઇક્વલ ટુ 45 થાય ત્યારે. ક્યારે? થીટા ઇઝ ઇક્વલ ટુ 45 થાય ત્યારે. હવે તમને શું કહે છે કે ઊંચાઈ ને r સાથેના સંબંધ માટે બેની વચ્ચેની સંબંધ મેળવી લઈએ આપણે, એટલે આપણો જવાબ આવી જાય. ઓકે, તો tan θ is equal to 4h upon r. પણ થીટા કેટલો લેવાનો? 45. કેટલો? 45. then r is equal to h is equal to r upon 4. tan 45 એટલે 45 એટલે 1. તો 1 r આ બાજુ જશે, 4 આના છેદમાં આવશે, તો r by 4. તો આ આપણો આન્સર થશે. તો આ પસંદ કરી શકો તમે. ઓકે, ચલો હવે અહીંયા અટકીએ આપણે. બરાબર, અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ. પણ હજુ 153 સુધી કરવાના છે. લગભગ 125-24 સુધી થયા. પણ મિત્રો, હવે તમારે ટ્રાય કરવાની છે. મેં તમને આની અંદર કેવી રીતે એન્ટર થવું ને, આ પ્રોબ્લેમ કેમ સોલ્વ કરવાની એ શીખવાડ્યું છે. એટલે તમારે હવે સોલ્વ કરવાના છે. જે ન આવડે એ તમારે પોઈન્ટ મને નોટ કરીને, એ નંબર નોટ કરીને વોટ્સઅપ કરવાનું છે. અને જે વોટ્સઅપ કરશો, જે પ્રોબ્લેમ હશે એનો જ હું લેક્ચર બનાવીને સોલ્વ કરીને તમને મૂકીશ. બધા હું સોલ્વ કરીશ નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવી થિયરી કરવાના છીએ. આના માટેનો ટાઈમ તમને જ્યારે તમે વિડીયો જુઓ પછી 2 દિવસ એટલે કે વધીને 2 દિવસની અંદર તમે સોલ્વ કરી નાખજો. તો તમે મેક્સિમમ આમાંથી સોલ્વ કરશો એટલે તમને પ્રક્ષિપ્ત ગતિના જેટલા કાંઈ પોઈન્ટ્સ છે એ બહુ સરસ રીતે ક્લિયર થઈ જાય. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાપેક્ષ ગતિનો સ્ટડી છે કરવાના છીએ. તબ તક કે લીએ ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.